મોરબીના ઘૂંટુ ગામના ગ્રામજનો આજે પહોંચ્યા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ અને કર્યા સૂત્રોચ્ચાર। કારણ હતું ગામની સીમમાં ટેન્કરથી કેમિકલ ઠાલવ્યા બાદ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। 19મી ફેબ્રુઆરીની રાત્રે ગ્રામજનોએ પકડી પાડ્યું હતું એક ટેન્કર। ગ્રામજનોનો દાવો છે કે ટેન્કરમાં હતું કેમિકલ, જે ઘૂંટુ ગામની સીમમાં ઠાલવવામાં આવ્યું। ગ્રામજનોએ ટેન્કર ચાલકને પકડી તેનો વિડીયો ઉતારી કેટલાક સવાલો પણ પૂછ્યા હતા, જેમાં ટેન્કર ચાલકે કબૂલ્યું હતું કે આ ટેન્કર મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના શાળાનું છે। ટેન્કર ચાલક કાંતિ અમૃતિયા સાથે વાત કરતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં કાંતિ અમૃતિયા ટેન્કર ચાલકને ત્યાંથી જતો રહેવાનું કહી રહ્યા હતા। તેવામાં આજે ગ્રામજનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ પહોંચ્યા અને માંગ કરી કે કેટલાક સમયથી તેમના ગામની સીમમાં કેમિકલ ઠલવાતું હતું, કે આ પ્રકારનું કેમિકલ હતું, શું કાર્યવાહી કરી તેની જાણકારી આપવામાં આવે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યના દબાણથી ફરિયાદ નથી નોંધાઈ રહી। અત્યારે સવારમાં બે ભેવું મરી ગઈ પાણી પીધું। હજી આ એમ કહે કે રોડેથી ગાડી હળવદ જતી હતી ને હળવદથી મોરબી આવતી હતી, તો અંદર અમારા કાલિકાનગરની સીમમાં હું કામ ગયો હતો ટેન્કર લઈને? એને કહેવું જોઈએ ને। હવે અહીંથી તો અમે આવ્યા, આવેદનપત્ર દીધું, અમે એને કહી દીધું 15 દિવસમાં અમને જો આ કાંઈ નહીં મળે ને રિપોર્ટ તો અમે ઉગ્ર આંદોલન કરશું ને પાછા અમે આના મૂકશું નહીં તમને। પ્રદૂષણ બોર્ડની વગર મંજૂરી વિના ટેન્કર છોડી મૂકવામાં આવ્યું છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો અત્યારે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો। જો આવી જ રીતે પોલીસ બેધારી નીતિ મોરબી જિલ્લાની અંદર ક્યાંય પણ અપનાવશે તો આવનારા દિવસોમાં મોરબી જિલ્લા કોંગ્રેસે એ પ્રજાની સાથે રહી અને હર હંમેશના માટે આવા અવાજો અમે ઉઠાવતા રહેશું। ગામજનોની રજૂઆત એ જ છે કે ભાઈ આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે કંઈ પણ પકડાય તો એના ઉપરની કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એ જ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે, તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ ને કાર્યવાહી થશે ને અમે પ્રયત્ન કરીએ જ છે કે થાય જ, ને આના ઉપર જો કોઈ બી જવાબદાર હોય એના